જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા લોકો? મજામાં જશો અને હું પણ મજામાં છું. હવે સાંજના 5 વાગી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે. અને ભૂખ લાગી તો આમ થોડુંક એવું ખાવાનું મન થઈ ગયું છે. અત્યારે વરસાદની મોસમ છે તો ભૂખ બધાને લાગતી જ હોય છે અને મને તો સૌથી વધારે ભૂખ લાગી જાય છે. તમને બધાને ખબર છે મિત્રો, મારા જે વિડીયો જોવે છે કોમેડી બધાને ખબર છે. તો ચલો હવે આપણે કંઈક બનાવીએ છીએ, એ પણ તલની આઈટમ બને છે ખાવા માટે. તો હવે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને હવે આપણે શું બનાવીએ છીએ તમને ખબર પડી જશે. તો મેં મસ્ત મજાના તેલને પહેલાં શેકી લીધા છે, થોડાક ગરમ કરી લીધા છે, બહુ વધારે પડતા નહીં પણ 2 મિનિટ જેવા ગરમ કરી લીધા છે. હવે એને મેં એક બાઉલમાં કાઢી દીધા છે. હવે એક બાઉલમાં કાઢી દીધા પછી હવે આપણે એને શું કરવાનું છે એ તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો તમને ખબર પડી જશે કે હવે આપણે શું બનાવીએ છીએ ખાવા માટે. અને ભૂખ લાગે એટલે બધું આપણને સારું જ લાગે. હવે એમાં હું 2 ડોકલી ઘી એડ કરીશ. મેં ગોળ પણ સમારી લીધેલો છે મિત્રો. તો હવે હું એમાં ઘી એડ કરીશ અને ઘી એડ કર્યા પછી આપણે એમાં શું કરવાનું છે તમે જોઈ શકો છો મિત્રો. ચાલો સૌથી પહેલાં તો આપણે ગેસ સળગાવવાનો છે. ગેસ સળગાવ્યા પછી મેં એમાં ઘી એડ કરી દીધું છે 2 ડોકલી, તમે જોઈ શકો છો. હવે ઘી એડ કર્યા પછી એમાં મેં ગોળ એડ કરી દીધો છે અને હવે ધીમે ધીમે ગોળ મસ્ત મજાનો થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો. હવે આ તલ મેં લઈ લીધા છે, એ તલ પણ આપણે પાછળથી એડ કરી દઈશું. એના પછી શું બને છે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને ખાવાની મજા આવશે વરસાદના મોસમમાં. તો વરસાદના મોસમમાં ચણાના લોટની મજા આવે ખાવાની, પણ રોજે રોજ તો ચણાના લોટનું બનાવાય નહીં, કારણ કે ચણાનો લોટ એક હેલ્થ માટે બહુ સારો નથી. તો મને હેલ્થ માટે જે સારું હોય હું સૌથી પહેલાં પ્રાયોરિટીમાં ખાવાનું બનાવું છું. તમે શું બનાવો છો વરસાદની મોસમમાં, નાસ્તો કે ડિનર કે લંચ, એ મને કમેન્ટ જરૂરથી કરજો. મને જેટલા વાગે ભૂખ લાગે એટલા વાગે હું બનાવી દઉં છું મિત્રો. રાત્રે 12 વાગ્યા હોય તોય, રાત્રે 10 વાગ્યા હોય કે રાત્રે 2 વાગ્યા હોય, ભૂખ લાગે એટલે ખાવાનું બનાવવાનું અને ખાવાનું. હવે જો મસ્ત મજાનો ગોળની અંદર આપણો પાયો થઈ ગયો છે. હવે ઉપર એક મસ્ત ફૂલીને આમ થઈ ગયું છે, એટલે આપણે જ્યારે ઉપર ફૂલી જાય ત્યારે મસ્ત મજાનો પાયો થઈ જાય. અને અમે દેશી ગોળ વાપરીએ છીએ મિત્રો. તમે કયો ગોળ વાપરો છો કમેન્ટ જરૂરથી કરજો. ચોમાસાના લીધે થોડો ગોળ એવો થઈ જાય છે, બધાના ઘરે એવું થતું જ હોય છે. હવે આપણે જેમ ગેસ બંધ કરીને ગોળની અંદર જે પાયો છે એમાં તલ એડ કરી દેવાના છે. અને ધીમે ધીમે મેં તલ એડ કરી દીધા છે. એ તો આપણને ખબર પડી જાય કેટલા એડ કરવા છે. તો તલ મસ્ત મજાને એડ કર્યા છે. તો હવે મસ્ત મજાની તલ પાપડી બનીને રેડી થઈ ગઈ છે હવે મિત્રો. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો એટલે જો તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની તલ પાપડી બનાવી દીધી છે. અને વેલણથી મેં આમ થોડીક કરી દીધી છે, એના ટુકડા પણ કરી દીધા છે. હવે સૌથી પહેલાં માતાજીને ધરાઈને પછી સીધી ખાવાની છે. ટેસ્ટ માટે કરી છે તો બધાને એક ટુકડો જ ભાગમાં આવશે. ભૂખ લાગે ત્યારે એક ટુકડો ભાગમાં આવે એટલી જ કરી છે મેં, વધારે નથી બનાવી. 2 ટુકડા આવશે, વધારે નહીં આવે. બધાના 2 ટુકડા થઈ ગયા છે રેડી. તો તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાની તલપાપડી રેડી છે. ચલો બધા મિત્રો ખાવા. લાઈક કમેન્ટ